હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું આલુ સેવ। આ આલુ સેવ બનાવવાની એકદમ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને એકદમ ક્રિસ્પી પણ બને છે અને ફટાફટ બની જાય છે। તો ચાલો આપણે આલુ સેવ બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા મેં બટેટાને બાફીને ઠંડા કરી લીધા છે। આ બટેટા 4 નંગ જેટલા બટેટા છે, મીડિયમ સાઇઝના બટેટા મેં લીધા હતા અને હવે ઠંડા થઈ જાય ને પછી આને આવી રીતે ખમણીથી ખમણી લેવાના છે। હવે બધા બટેટા ખમણી જાય પછી એને આપણે હાથથી થોડીવાર મસળી લેવાનું છે, એટલે આ બટેટા એની એકદમ આમ પેસ્ટ જેવું બની જવું જોઈએ, એકદમ સ્મૂથ કરી નાખવાનું। હવે મેં અહીંયા બેસન ચાળીને રાખી દીધું છે અને હવે મસાલા કરી લઈએ। તો એમાં મેં હળદર લીધી છે, મરચું લીધું છે, મીઠું અને આમચૂર પાવડર અને ચાટ મસાલો લીધો છે। આટલી વસ્તુ મેં મસાલા માટે લીધી છે। એને આપણે બટેટાના માવામાં મિક્સ કરી દઈશું અને અહીંયા 2 ચમચી જેટલો મેં કોર્નફ્લોર લીધો છે અને જો કોર્નફ્લોર ન હોય તો ચોખાનો લોટ લેવાનો અને હવે આપણે બેસન આમાં ઉમેરવાનું છે અને જેટલી જરૂર લાગે એ પ્રમાણેનું આપણે થોડું થોડું ઉમેરતું જવાનું છે। હવે આ લોટ બાંધવામાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો અને આ બટેટામાં જેટલું બેસન સમાય એ પ્રમાણેનું લઈ થોડું થોડું લઈ અને લોટ બાંધતા જવાનું છે। હવે જો આવી રીતે જરૂર લાગે એમ બેસનનો આપણે ઉપયોગ કરવાનો છે। જ્યારે આપણે મસાલા કરીએ ત્યારે આપણે એ વાતને ધ્યાનમાં રાખવાની કે આમાં બેસન ઉમેરવાનું છે, એટલે એ પ્રમાણેના આપણા મસાલા બધાય પડવા જોઈએ। હવે થોડું તેલ લઈ અને આવી રીતે હું લોટને સરખો કરી લઈશ અને આવી રીતે આપણે એક લુવા જેવું બનાવી લેવાનું, મોટા લુવા જેવું, અને પછી આપણે આ મશીનમાં તેલ લગાવી દેવાનું અને જે એકદમ નાના કાણાવાળી હોય ને જાળી એ આપણે રાખી દેવાની છે, આપણે જે બેસનની સેવ બનાવતા હોય એ જ। અહીંયા મેં અડધું મશીન ભરી લીધું છે, આપણે જોઈએ કાંઈ સેવ બનાવવામાં તકલીફ તો નથી પડતી ને એટલા માટે અડધું ભરી લીધું। હવે જો આવી રીતે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની મીડિયમ ફ્લેમ પર આવી રીતે આપણે સેવને તળી લેવાની છે અને એક બાજુ તળાઈ જાય પછી આને આપણે પલટાવવાની છે અને આવી રીતે આપણે જ્યાં સુધી આ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તળાવવા દેવાની છે। જો આવી રીતે આપણે બંને બાજુ ફેરવતા જઈ અને આવી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાની છે। બહુ ફટાફટ તળી જાય છે, આમાં વધારે વાર નથી લાગતી। આવી રીતે આપણે બીજી બેચ ફ્રાય કરી લઈએ અને આને આપણે જે બેસનની સેવ બનાવતા હોય એના કરતાં પણ આ જલ્દીથી તળાઈ જાય છે, કારણ કે આમાં બટેટાનો માવો હોય છે એટલે થોડી જલ્દી તળાઈ જાય છે। જેવી રીતે બંને બાજુ ફેરવી અને સરસ ક્રિસ્પી કરી લેવાની। તો આવી રીતે આપણે બધી જ સેવ તળી લેવાની છે। ખાલી 4 નંગ નાના બટેટા અને 4 થી 5 ચમચા જેટલા બેસનથી ઘણી બધી સેવ તૈયાર થઈ જાય છે। તો અહીંયા આ બધી જ સેવ મારી તળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કેટલી બધી સેવ બની છે। અને હવે આને ઠંડી થાય ને એટલે તરત આપણે ભાંગી અને ડબ્બામાં ભરી લેવી પડશે, નહીંતર હવાઈ જતી હોય છે। એટલે આ એકદમ ફટાફટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। આપણે એકલું બેસન લઈ અને સેવ તો બનાવતા હોય છે, પણ આવી રીતે આલુ સેવ આપણે નથી બનાવતા હોતા, પણ જો આવી રીતે આલુ સેવ બનાવીને રાખી દઈએ ને તો આપણને આ એકલી પણ ખાવાની મજા આવે। જ્યારે બેસનની સેવ હોય એને આપણે મમરા સાથે મિક્સ કરતા હોઈએ છીએ અથવા સેવ ટમેટાના શાક બનાવવામાં ઉપયોગ લેતા હોઈએ છીએ। હવે આ બધી સેવને આવી રીતે હાથથી ભાંગી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી સેવ તૈયાર થઈ ગઈ છે। તો જો તમે ના બનાવતા હોય ને તો ચોક્કસથી એક વખત ટ્રાય કરજો, 2 બટેટા બાફીને ટ્રાય કરી જોજો, બહુ જ સ્વાદિષ્ટ લાગે છે આ સેવ અને નાના બાળકોને પણ ખૂબ ભાવે એવી આ બને છે સેવ। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો,
ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.